નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ખૂંખાર બની ગયું છે શક્તિ વાવાઝોડું. પવનની ગતિ 125 કિલોમીટર પર પહોંચી ગઈ છે. હજુ પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે. પવનની ગતિ 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવાની સંભાવના છે. 13 કિલોમીટરની ઝડપથી પશ્ચિમમાં કરી રહ્યું છે ગતિ. દ્વારકાથી હાલમાં 510 કિલોમીટર અને નલિયાથી 500 કિલોમીટર દૂર છે. 36 કલાકમાં ગુજરાત તરફ વળાંક લેશે શક્તિ વાવાઝોડું. વળાંક લીધા બાદ ગુજરાત તરફ ગતિ કરશે. વળાંક લીધા બાદ નબળું પડી શકે છે વાવાઝોડું. 3 દિવસ દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. તો હાલમાં વાવાઝોડું જે છે તે ખુખાર રૂપ ધારણ કરી રહ્યું છે અને હવે જાણકારી જે મળી રહી છે કે શક્તિ વાવાઝોડું જે છે તે યુટર્ન 24 થી 36 કલાક દરમિયાન ગમે ત્યારે લઈ શકે છે અને ત્યારબાદ તે ગુજરાત તરફ ગતિ કરી શકે છે. જો કે એ વાત પણ સંભવ છે કે જ્યારે ગુજરાત તરફ હશે તે વાવાઝોડું નહીં ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન હોઈ શકે છે. પરંતુ હજી પણ 24 થી 36 કલાક જેટલો સમય જે છે તે યુટર્ન લેતા થશે અને તેની અસર જે છે તે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થવા પણ લાગી છે. તો જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તે પ્રમાણે જો અમે આપને સમજાવ્યા, ગુજરાતના દરિયા કિનારાથી દ્વારકાથી 510 કિલોમીટર હાલમાં દૂર જે છે તે શક્તિ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. હવે થવાનું શું છે, પરિસ્થિતિ એ થવાની છે કે તે ગમે ત્યારે યુટર્ન લેશે આગામી 24 થી 36 કલાક દરમિયાન. જ્યારે આ યુટર્ન લેવાની વાત છે, એ યુટર્ન લેતી વખતે વાવાઝોડું જે છે તે પોતાની ગતિ જે છે તે ધીમી પાડી શકે છે, એટલે કે પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ એની સાથે સાથે અત્યારની જે પરિસ્થિતિ છે આપ જુઓ કે નલિયાથી 500 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે. દ્રશ્યમાં પણ આપને જે વાવાઝોડું છે તે જોવા મળી રહ્યું છે ત્યાં આગળ, કે જે ગુજરાતના દરિયાઈ વિસ્તારની અંદર થી દૂર જોવા મળ્યું, તટીય વિસ્તાર જે છે તેનાથી દૂર જોવા મળી રહ્યું છે. નલિયાથી 500 અને દ્વારકાથી 510 કિલોમીટર જેટલું દૂર છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં અસર જે છે તે શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા પણ મળી રહ્યો છે. અને સૌથી વધારે મહત્વની વાત, શક્તિ વાવાઝોડું જે છે તે અત્યારના ગતિ ભલે ગુજરાતથી દૂર કરી રહ્યું હોય, કારણ કે આપણે જોયું છે કે થોડા સમય પહેલા તે 300 થી 400 કિલોમીટર દૂર હતું, હવે 500 કિલોમીટર દૂર છે. અને હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કે 36 કલાકની અંદર જ્યારે યુટર્ન લેશે ત્યારે ગતિ તેમાં વધારો થશે. શક્તિ વાવાઝોડું જે છે તીવ્ર બની ગયું છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગુજરાતના દરિયા કિનારે જોવા મળ્યો છે કરંટ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જ્યારે વાવાઝોડું યુટર્ન લઈ અને ગુજરાત તરફ આવશે તો શક્યતાઓ છે કે વાવાઝોડું પોતાનું રૌદ્ર સ્વરૂપમાં ઘટાડો કરી શકે છે. એટલે કે સિસ્ટમ હાલમાં વાવાઝોડાથી અતિશય ગંભીર વાવાઝોડું બની ગયું છે, જેને સાયક્લોનથી સિવિયર સાયક્લોન કહેવામાં આવે છે. તે નબળું પડી અને ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન બની શકે છે. પરંતુ જે અસર છે તે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોક્કસથી થશે. માનવામાં ત્યાં સુધી આવી રહ્યું છે કે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભલે તેની ગતિ ઓછી ગયા બાદ નુકસાની ઓછી હોય, પરંતુ ખેડૂતોને પાકમાં નુકસાની થઈ શકે છે. પવનની જે ગતિ છે તે કાબૂમાં આવે તેવી પરિસ્થિતિ છે, છતાં પણ માછીમારોને દરિયા ખેડવા ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. તેની સાથે પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે વાવાઝોડું ટકરાય છે ત્યારે. તો હાલમાં આ જાણકારી જે પ્રાપ્ત થઈ રહી છે, વાવાઝોડાની તમામ અપડેટ્સ અમે ન્યૂઝ 18 ગુજરાતી પર આપને આપી રહ્યા છે. અહીંયા બીજી પણ એક મહત્વની વાત છે કે વધુ માહિતી એ પણ લેવી જરૂરી છે કે શું પરિસ્થિતિ છે. ન્યૂઝ 18 સાથે જોડાઈ ગયા છે જે वेदर एक्सपर्ट है अथरिया शेट्टी. अथरिया, जिस तरह से फिलहाल हमने अनुमान लगाया हुआ था, जो गति है साइक्लोन की वो भी बढ़ रही है, गुजरात के ऊपर क्या क्या इफेक्ट और कब तक ये यूटर्न ले सकता है? जी, तो अभी ये साइक्लोन जो है आज सुबह लगभग 9 बजे, सुबह 5 से 9 बजे के बीच में ये एक सीवियर साइक्लोन में और तीव्रता बढ़ी है इसकी. लेकिन अभी और इससे ज्यादा इंटेंसिटी बढ़ने की अनुमान नहीं है, क्योंकि जो थोड़े बहुत अभी जो इसकी अभी तक जिसे ताकतवर बनाने में मदद कर रही थी वो स्थितियां अभी धीरे धीरे कम हो रही हैं. तो इसलिए हम कह सकते हैं कि ये जो साइक्लोन की सबसे ज्यादा और सबसे तीव्र गति वाली जो स्थिति थी वो अभी हो चुकी है. और फिर उसके बाद में अभी अगले 2 दिन में धीरे धीरे ये फिर से कमजोर होगा. और फिलहाल ये अभी द्वारका से लगभग 530-550 किलोमीटर दक्षिण पश्चिम में है मध्य अरब सागर में. तो इसका अभी फिलहाल गुजरात पर कोई असर नहीं रहेगा अगले 2 दिन के लिए. और फिर जैसे हमने पहले कहा था कि वो 5 तारीख 6 तारीख से धीरे धीरे फिर से यू टर्न लेगा.
और जैसे जैसे वापस पास में आएगा तो फिर से धीरे धीरे से गुजरात का हवामान को प्रभावित करने लगेगा। अथर्या, जिस तरह से साइक्लोन आई, जिसको हम बोल सकते हैं कि तूफान की आंख जो दिखाई दी, उससे क्या अनुमान लगाया जा सकता है? जी, तो तूफान की आंख हम खासकर देखते हैं कि जब तूफान एकदम अपनी सबसे ज्यादा मजबूत और एकदम तीव्र स्थिति में होती है तभी तूफान की आंख निकलती है। और क्योंकि अभी जस्ट आज दोपहर को लगभग 3 बजे को इसकी आंख एकदम सैटेलाइट की फोटो में क्लियर एकदम साफ दिखाई दे रहा था, तो उससे ये अनुमान लगा सकता है कि जो साइक्लोन शक्ति है ये सबसे जितना इसे इंटेंसिफाई होना था उतना हो चुका है। और अभी वो एक तरह से कह सकते हैं कि इंटेंसिटी उसकी एकदम पीक हो चुकी है, तो इसलिए अभी फिर धीरे धीरे से ये फिर से कमजोर होने लगेगा अगले 2 दिन। જી, શુક્રિયા અત્યારે સારી જાણકારી કરી. તો એક સારા અને રાહતના સમાચાર ચોક્કસથી છે કે વાવાઝોડું પોતાની તીવ્રતા ખોઈ દેશે આગામી 24 થી 36 કલાકમાં જ્યારે યુટર્ન લેવાની વાત આવશે, પરંતુ નુકસાની જે છે તે હજી પણ જોવામાં આવી રહી છે ગુજરાતની અંદર. અમે આપને એ બતાવી રહ્યા છીએ કે વાવાઝોડાની આંખ શું હોય છે. પહેલા એ આપને બતાવી દઈએ કે વાવાઝોડું અત્યારના 500 કિલોમીટર દૂર છે, પરંતુ તેની જે અસર છે અહીંયા આગળ આપ જોશો તો સફેદ રંગના કેટલાક વાદળો જોવા મળી રહ્યા છે. એ છે ગુજરાત પર તેની અસર, જે ઉત્તર ગુજરાત ઉપર મોટા પ્રમાણમાં થઈ રહી છે, કારણ કે એ વિસ્તારની અંદર વરસાદ જે છે તે અત્યારના જોવા પણ મળી રહ્યો છે. બીજી હવે વાત કરીએ કે જે વાવાઝોડું અત્યારના 500 કિલોમીટર દૂર છે ગુજરાતથી, તે વાવાઝોડું અહીંયા આગળ આ જે છે તે તેની આંખ જોવા મળી રહી છે. આ સેટેલાઇટ ઇમેજ જે છે તેની અંદર આપ જોશો તો આખું વાવાઝોડું ગોળ ફરી રહ્યું છે, તેનો ઘેરાવો ખૂબ જ મોટો જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે જ્યારે આ વાવાઝોડાની વચ્ચે વાદળી રંગ જોવા મળે છે, તેનો મતલબ એ છે કે તે વાવાઝોડાની આંખ છે ને ત્યારે જ દેખાતી હોય છે જ્યારે વાવાઝોડું તેની સૌથી વધુ તીવ્રતા પર હોય. તો તે પ્રમાણેની પરિસ્થિતિ આ સેટેલાઇટ ઇમેજની અંદર જોવા મળી રહી છે અને આગામી 24 થી 36 કલાકની અંદર આ વાવાઝોડું ફરી અને ગુજરાત તરફ આવશે. અને જે રીતે અલગ અલગ હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે તે પ્રમાણે શક્યતાઓ છે કે તે ડિપ્રેશન અથવા ડિપ્રેશન હશે. તો અરબી સાગરમાં અરબ સાગરની અંદર શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. ગુજરાતના દરિયા કિનારે જોવા મળ્યો છે કરંટ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. શક્તિની અસર જે છે તે જોવા મળી રહી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર. જેમ કે દ્વારકાની અંદર આપ જુઓ, પવન જોવા મળી રહ્યો છે, દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. મોટાભાગના બંદરો છે ત્યાં આગળ બોટને હાલમાં લંગારી દેવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પોશીના પંથકમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી અને કપાસના પાકને નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, શું પરિસ્થિતિ છે સમગ્ર સાબરકાંઠા વિસ્તારની? ચોક્કસ ગઈકાલે પણ ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ખેડબ્રહ્મા, ઈડર અને પોશીના સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ અચાનક જ પોશીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે ખેડૂતે વાવેતર કર્યું હતું તે વાવેતરને પણ જે તૈયાર પાક છે, મગફળીનો અને કપાસનો પાક છે, તેમાં પણ નુકસાન જવાની ભીતિ હાલ તો સેવાઈ રહી છે, જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે. જી સિદ્ધાર્થ. આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સાબરકાંઠાથી આ સમાચાર. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પાકને નુકસાની, ખાસ કરીને કપાસનો પાક જે છે તે નુકસાનવાળો જોવા મળી રહ્યો છે. ન ફક્ત ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, પરંતુ અંબાજી પંથકથી પણ સમાચાર. અંબાજી પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. અંબાજીમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. દિવાળીમાં પણ માવઠાની આગાહીને લઈને તહેવાર બગડે તેવી શક્યતા છે. ખેડૂતોના મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે. માવઠાની આગાહીને ખેડૂતો ચિંતામાં મૂકી રહ્યા છે. તો જે રીતે માવઠાની આગાહી થઈ રહી છે તે પ્રમાણે ખેડૂતો પણ ચિંતામાં છે. કેટલાક વિસ્તારમાં આગાહી અનુસાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને પાકને નુકસાનીથી બચાવવા માટે હવે ખેડૂત શું કરે તે વિચારમાં છે. તો વાવાઝોડાની અસર જે છે તે અલગ અલગ વિસ્તારમાં ઠેર ઠેર ગરબા મંડળોમાં જે વરસાદ પડ્યા હતા અને વરસાદને લઈ અને નવરાત્રી બગડી હતી, અને આ નવરાત્રી પૂર્ણ થયા બાદ ફરી એકવાર અંબાજી પંથકમાં છે વરસાદની જે ધીમી ધારે શરૂઆત થવા પામી છે. અને આ વરસાદના પગલે ચોક્કસપણે ઠંડક જોવા મળી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો પાક છે, બાજરીનો પાક છે, મકાઈનો પાક છે, હાલ જે ખેતરોમાં લચી રહ્યો છે એ પાક બગડવાની પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. અને હજી જે રીતે દિવાળીમાં પણ જે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, જે રીતે તેને લઈ અને દિવાળીમાં પણ જે ખેડૂતોનો જે
ઉત્સાહ છે અને વેપારીઓનો જે ઉત્સાહ છે કે વેપારનો એ પણ ક્યાંક ને ક્યાંક રોળાઈ શકે તેવી પરિસ્થિતિ આજના આ વરસાદને જોતા લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો કચ્છમાં પણ જોવા મળી વાવાઝોડાની અસર. કચ્છ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસાદ છે. મુન્દ્રા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. તો વાવાઝોડું જે ગુજરાતથી 500 કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે, અસર સમગ્ર ગુજરાત ઉપર કરતું અત્યારથી જ જોવા મળી રહ્યું છે. હવે જે પરિસ્થિતિ એ છે કે મોટાભાગના વિસ્તારો જે છે તે પાણી થઈ રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ તમામ વિસ્તારની અંદર જ્યારે વરસાદ થઈ રહ્યો છે તો ભારે પવન પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. અને આ બંને વસ્તુ જે ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે. એક તરફ નવરાત્રી કેટલાક અંશે બગડી હતી, હવે દિવાળી પણ બગડે. તહેવારોના સમયે આ માવઠા, આ વાવાઝોડું નુકસાન કરી શકે છે. શક્તિ વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો પણ ગાંડોતૂર કર્યો છે. ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ફરી ચિંતાના વાદળો છવાયા છે. ગુજરાત નજીક અરબ સાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે. જોકે હવામાન નિષ્ણાંતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાની છે. ચોમાસાની વિદાય ટાણે જ તૈયાર પાક ફરીથી આકાશી આફત આવી છે. વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. અંબાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ભારે વરસાદ પડતા અંબાજીના માર્ગો પાણી થઈ ગયા હતા. તો વરસાદથી મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે. દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. ભારે કરંટના કારણે દ્વારકા જિલ્લાનું તંત્ર સાવચેત થયું છે. તો ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો છે. ગીર સોમનાથ અને દીવના કાંઠા પર અસર મળી રહી છે. પ્રવાસન સ્થળ દીવ અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. તો ન ફક્ત ઉત્તર ગુજરાત પરંતુ હવે જૂનાગઢથી પણ સમાચાર. શક્તિ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ છે. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના છે. માછીમારોને સલામત સ્થળે જવા પણ અપીલ કરવામાં આવી છે. તો 3 નંબરનું સિગ્નલ સ્પષ્ટ કરી રહ્યું છે કે વાવાઝોડાની અસર જે છે તે ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25 થી બંધ કરવામાં આવેલ છે. જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે. અને જે દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. કાયદો વ્યવસ્થાના ઉડ્યા છે લીરા. વિદ્યાનગરમાં બાકરોલ અસામાજિક તત્વોનો આતંક. સોસાયટીમાં અસામાજિક તત્વોએ કર્યો હુમલો. લાકડીઓ સાથે સ્થાનિકો પર હુમલો કરતા કેમેરામાં કેદ. સોસાયટીની મહિલાઓએ હુમલાખોરોને અટકાવવા કર્યો પ્રયાસ. લોકોના વાહનોમાં પણ હુમલાખોરોએ કરી તોડફોડ. વિદ્યાનગર પોલીસે 2 લોકોની કરી છે અટકાયત. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પોલીસ અટકાયત કરી ચૂકી છે. લોકોના વાહનોમાં હુમલાખોરોએ હુમલો કર્યો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું. જનક, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ? આ ઘટના આણંદ જિલ્લાના વિદ્યાનગર બાકરોલના રહેણાંકના વિસ્તારની છે. તે લગભગ 8 થી 10 હુમલાખોરોએ સ્થાનિક રહીશો જોડે કોઈ મુદ્દે તકરાર કરી હતી અને લાકડી જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. સમગ્ર જે આખો એ વિડીયો એ સોશિયલ મીડિયામાં પણ અહીંયા વાયરલ થયો છે અને આ ઘટના સાચી છે એની પુષ્ટિ વિદ્યાનગર પોલીસે પણ કરી છે. અને રહેણાંકના વિસ્તારમાં લાકડીઓ સાથે ત્યાં હુમલાખોરો લગભગ 7 થી 8 લોકો ત્યાં રહેણાંકના લોકો સાથે બબાલ કરી હતી. સામાન્ય ઝઘડામાં આખું જે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ આ અસામાજિક તત્વો કે જે બબાલ કરી અને સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગરના પોલીસને પણ થઈ હતી. વિદ્યાનગર પોલીસની પાસે પણ આ વિડીયો પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે લગભગ આ હુમલાખોરોમાં 2 જેટલા લોકોને હાલ અટકાયત કરી છે એવું મને આણંદ એસપીએ ટેલિફોનિક વાતમાં કહ્યું છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને પોલીસ અત્યારથી જ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે, પરંતુ કાયદાનો ડર નથી રહ્યો આ અસામાજિક તત્વોમાં, તે પણ એક વાત જોવા મળી રહી છે. દાહોદથી સમાચાર. 2 પુત્રો સાથે માતાએ કર્યો છે આપઘાત. લીમખેડા રેલવે સ્ટેશન પર બની છે ઘટના. 2 બાળકો સાથે રેલવે ટ્રેકમાં પડતું મૂક્યું. માલગાડી નીચે પડતું મૂકી કર્યો આપઘાત. જીઆરપીએફ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. પટવાણ ગામની મહિલાએ કર્યો આપઘાત. મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાને લઈને પરિવારમાં શોકની લાગણી જે છે તે જોવા મળી રહી છે. તો સમાચાર હાલમાં મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર સૌરભ પાસેથી મેળવીશું.
સૌરભ, જે સમગ્ર ઘટના છે, કયા કારણોસર આપઘાત કર્યો તે વિશે શું જાણકારી અને ક્યારની ઘટના? જે બિલકુલ કહી શકાય કે ઘટના અત્યારે થોડાક સમય પહેલાની જ છે અને લીમખેડા તાલુકાના જે પટવાણ ગામની જે પરિણીતા છે તે પોતાના 2 બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર કૂદી અને આપઘાત કર્યો હતો. જો કે પરિણીતાના જે માતા પિતા છે તેઓનું કહેવું છે કે આનો સાસરિયાનો ત્રાસ હતો. છેલ્લા 10 વર્ષની અંદર સાસરિયાઓ દ્વારા તેઓને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને હાલ જે માલગાડી ટ્રેન ત્યાંથી પસાર થતી હતી તે સમયે પરિણીતાએ બંને પુત્ર સાથે ત્યાં રેલવે ટ્રેક પર ઝંપલાવી અને પોતે આપઘાત કર્યો હતો. જોકે સમગ્ર બનાવ સંદર્ભે રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક મૃતદેહને પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો હતો. ઘટનાની અંદર 2 બાળક અને માતાનું મૃત્યુ થવા પામ્યું છે. તેને લઈને પરિવારમાં પણ હાલ ગમગીની છવાઈ જવા પામી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સાસરિયા પક્ષનો ત્રાસ પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયા મારફતે નોઈડાના યુવકનો સંપર્ક કરીને તેની પાસેથી બનાવટી નોટોનું પાર્સલ મંગાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે નાના ચિલોડાથી એક શખ્સે ઝડપી પાડ્યો અને તેની પાસેથી ₹100ના દરની 373 ચલણી નોટ જપ્ત કરી. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હાલ નાના ચિલોડા ખાતે રહે છે. આરોપીના પિતા સાથે ફર્નિચરનું કામકાજ કરે છે. આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેણે બનાવટી નોટો મંગાવી હતી. જો કે કેટલીક વખત બનાવટી નોટો મંગાવી છે, ક્યાં ક્યાં વટાવી છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય આરોપીને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આગળના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ 50,000ની ચલણી નોટો આજથી 4 મહિના પહેલા મંગાવેલી હતી. રાજકોટથી સમાચાર. ખોટા ભાવે દવાના વેચાણનો પર્દાફાશ થયો છે. ભાયાવદર પોલીસે 9 શખ્સોની કરી છે ધરપકડ. કોલ સેન્ટર ચલાવી ઓર્ડર લેતા હતા. આરોપીઓ 120 રૂપિયાની દવા 1200 રૂપિયામાં વેચતા હતા. અમદાવાદથી કુરિયર મારફતે મંગાવતા દવા 2 મહિનામાં 4000 લોકોનો કર્યો હતો સંપર્ક. ડોક્ટર અને MR તરીકેની આપતા ઓળખ, 8 લેપટોપ, 17 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે, તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે, તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ. તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા. સુરતથી સમાચાર. SOG પોલીસની સૌથી મોટી કાર્યવાહી. અમરોલી વિસ્તારમાં બોગસ ઘી બનાવતા કારખાનામાં રેડ. 3 અલગ અલગ સ્થળોએ SOGએ છાપામારી કાર્યવાહી કરી. કુલ 9000 કિલોથી વધુ બોગસ ઘી કબજે કરવામાં આવ્યું. બનાવટી ઘી તૈયાર કરવા માટેની મશીનો પણ જપ્ત કરાયા છે. 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. બ્રાન્ડેડ ઘીનું નકલી પેકેજિંગ કરીને માર્કેટમાં વેચાણ થતું હતું. ફૂડ વિભાગ સાથે મળી તપાસ શરૂ કરાઈ. બોગસ ખાદ્ય પદાર્થ બનાવતી ગેંગ સામે મોટો પર્દાફાશ. માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી. એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી. પાટણથી સમાચાર. કુખ્યાત ફરાર આરોપી સકંજામાં. લૂંટ, ધાડ અને હત્યાના ગુનામાં હતો ફરાર. જિલ્લા LCBએ વેશપલટો કરી આરોપીને ઝડપ્યો. ફેરિયા અને રિક્ષા ચાલક બન્યા હતા પોલીસકર્મી. ભુંગર અલી સાહેબ ખાન સંધી 4 ગુનામાં હતો ફરાર. મોડાસાથી આરોપીને ઝડપવામાં મળી સફળતા. ડીસામાં લૂંટના ગુનામાં 8 વર્ષથી હતો ફરાર. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.